ભગવાન શ્રી કૃષ્ણનું બ્રજમાં પ્રાગટ્ય થયું. સર્વના હૃદયના અંદર પ્રભુના દર્શન કરીને વિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે. તમે જ્યારે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જાઓ, સૌથી પહેલા ચરણારવિંદના દર્શન કરજો. दर्शन का शुभारंभ चरणारविंद से है और भगवत सेवा का शुभारंभ भी चरण से है. हम जब ठाकुर जी को जगाए तो पहले चरण सेवा करनी है. ठाकुर जी को पढ़ाए तब भी चरण सेवा है. चरण सेवा से ठाकुर जी जागते हैं, चरण सेवा से ठाकुर जी पढ़ते हैं. ये चरण का स्पर्श. ઠાકોરજીને જગાડીએ ત્યારે કોમળ હાથે ભાવપૂર્વક એમની ચરણ સેવા કરીએ. શૃંગારનો શુભારંભ પણ ચરણારવિંદથી છે. પહેલા નુપુર ધરાવવામાં આવે છે અને ચરણારવિંદથી લઈને પછી ઉપર સુધી મુખારવિંદ સુધી આપણે પહોંચીએ છીએ. તમે સ્નાન કરાવો ત્યારે મુખથી ચરણ સુધી, અંગવસ્ત્ર કરો ત્યારે મુખથી ચરણ સુધી, શ્રી ઠાકોરજીને અત્તર સમર્પો ત્યારે મુખથી ચરણ સુધી, પણ શૃંગાર કે દર્શનનો શુભારંભ એ ચરણથી મુખ સુધી. ચરણ સ્પર્શ. આપણે જયારે ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે ડાબુ, જમણું ને ડાબુ, વામ ભાગ એ શ્રી રાધાજીનો ભાગ છે, સ્વામીજી. તો પહેલા સ્વામીજીની આજ્ઞા લઈએ છીએ. હે પ્રભુ, હે સ્વામીજી, હમ શ્યામ સુંદર કે ચરણ સ્પર્શ કરે. તો વામ ભાગના ચરણ સ્પર્શ એટલે સ્વામીજીના ભાવથી, એ આજ્ઞાના ભાવથી, પછી ઠાકોરજીના ચરણ સ્પર્શ, પછી પાછા સ્વામીજીને થેન્ક યુ કેવું પડે, પાછા સ્વામી. આ પણ એક ભાવ છે. બીજા એવા જુદા જુદા ભાવો છે, પણ આ એક ભાવ છે. પુષ્ટિ મર્યાદા પુષ્ટિનો પણ એક ભાવ છે. तो पहले चरण के दर्शन और धीरे धीरे करते करते मुख तक और फिर मुख से चरण तक, और वो स्वरूप को आंखों के माध्यम से अपने मन और हृदय के अंदर हम उतारे, वो स्वरूप का पान करे, स्वरूपामृत का पान करे. કર્ણ થી કથાનું પાન થાય તો નેત્રથી ભગવાનના સ્વરૂપનું પાન થાય. જપ કીર્તનથી એ જીવહા વડે પાન થાય. અને ભગવાનના એ દિવ્ય વાઇબ્રેશન્સ, ઓરા, સુગંધ, પવિત્રતા નાસિકાના માધ્યમથી એ વાયુને જે આપણે પાન કરીએ છીએ, સમસ્ત ઇન્દ્રિયો વડે પ્રભુના એ સ્વરૂપનું પાન આપણા રોમ રોમ કૃષ્ણમય થાય. તો વ્રજ ભક્તો પ્રભુના દર્શન કરી રહ્યા છે. દર્શન કરીને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. કંસે આપાતકાલીન બેઠક બોલાવી, ઇમરજન્સી મીટિંગ, कि ये बालक को कैसे मारा जाए. અને કંસની ઇમરજન્સી મીટિંગના અંદર અઘાસુર, બકાસુર, પૂતના, ધેનુકાસુર, પ્રલંબાસુર, શકટાસુર, જાત જાતના અસુરોને ભેગા કરીને એને મીટિંગ બોલાવી और सबको पूछा सबसे पहले कौन जाएगा. પૂતનાએ આંગળી ઊંચી કરી, સૌથી પહેલા હું જઈશ. કંસ કે તારો ચહેરો વેરો તે જોયો છે, તને કોઈ ઘૂસવા દેશે ત્યાં નંદમહેલમાં? એ કે આપ ચિંતા મત કરો, मैं वेश बदल के जाऊंगी. પૂતના વેશ બદલીને પ્રભુ પાસે આવી છે. પૂતાન નયતી યાસા પૂતના.
પવિત્ર બાળકોને જે લઈ જાય એ પૂતના, પવિત્ર બાળકોને જે મારી કાઢે એ પૂતના, અને પવિત્ર સજ્જનોને એમના મનને એમના ચિત્તને ભગવાનમાંથી દૂર લઈ જાય એ પૂતના, ભગવાનથી દૂર કરે એ પૂતના. કૃષ્ણમય હતું વ્રજ, વેશ બદલીને આવી કૃષ્ણના દર્શનમાં સ્મરણમાં બધા જ લોકો મશગુલ હતા, અને એ વખતે આ પૂતનાના રૂપને જોઈને બધા જ એમાં આસક્ત થઈ ગયા. ये कौन सी सुंदरी आ गई? અને આ પૂતના જ્યારે આવી ત્યારે બધા લોકો એને જોતા થઈ ગયા. નંદ મહેલમાં પહોંચી और भगवान श्री कृष्ण मुस्कुराते मुस्कुराते उसको देखे दूर से, ये आ रही है, आंख बंद कर ली. पूतना ने भगवान को उठाया, प्रभु के नेत्र बंद हो गए. प्रभु ने नेत्र बंद क्यों किए? टीकाकारों ने अलग अलग उसके उत्तर दिए. श्री वल्लभाचार्य जी महाप्रभु जी के छे पूतना अविद्या छ. देहाध्यास, इंद्रियाध्यास, अंतःकरण अध्यास, प्राणाध्यास, स्वरूप विस्मृति, आ 5 प्रकारनी अविद्या, आ 5 प्रकारना अध्यासो ए पूतना छे. जे तमे नथी ए तमने के तमे आ छो. આપણે શરીર નથી, શરીર એ આત્માના રહેવાનું ઘર છે. आई एम नॉट द हाउस, आई एम लिविंग इन द हाउस. मैं शरीर नहीं हूं, मैं शरीर में रह रहा हूं. समयांतर ये शरीर को छोड़कर हम चले जाते हैं, अन्य शरीरों को प्राप्त करते हैं. तो हूं जे નથી એમાં મને આસક્ત કરે, जो असत्य को सत्य दिखाए, ये अध्यास. तो अविद्या એ પૂતના છે, અને ભગવાનના નેત્ર ખુલે, અને જો ભગવાનના નેત્ર વડે પૂતનાને જ્ઞાન થઈ જાય કે આ પ્રભુ સાક્ષાત છે, તો એ જે કરવા આવી તે ન કરી શકે. ભગવાને આંખો બંધ કરી, प्रभु ने आंख बंद करी. तो किसी ने कहा, आंख बंद कर कर प्रभु सोच रहे हैं कि ये पूतना आई तो है मेरे मां जैसा ही कार्य करने के लिए, दुग्ध पिलाने, तो उसको कौन सी गति दी जाए? प्रभु कृपालु है, दयालु है. मेरे हस्त मरने वाली ये पूतना, उसको कौन सी गति दी जाए? एक गतिनो विचार करे छे. एक टीकाकारे कीधुं के भगवान आंख बंद करीने वामन अवताરના અંદર બલિરાજાની દીકરી રત્નમાલા જ્યારે વામન સ્વરૂપે એને પ્રભુના દર્શન કર્યા, એ સુંદર લાડલું તેજસ્વી સ્વરૂપ જ્યારે એને જોયું, અશ્વમેઘ યજ્ઞના અંદર વામનજી પધારી રહ્યા છે, અને એ રત્નમાલાના હૃદયમાં એટલો બધો પ્રેમ પ્રગટ થયો, વાત્સલ્ય પ્રેમ પ્રગટ થયું, અને રત્નમાલાને થયું કે કાશ આ બાળકને હું સ્તનપાન કરાવી શકું. प्रभु मुस्कुराते हुए रत्नमाला की तरफ इशारा करते हुए कह रहे हैं, थोड़ा थम जाओ. कृष्ण अवतार में तुम्हें हम पूतना बनाएंगे और तुम्हारे दुग्ध का भी पान करेंगे. પછી જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપ ગ્રહણ કર્યું, ત્યારે પેલી રત્નમાલાના મનમાં ગુસ્સો આવ્યો. अरे इन्होंने तो छल किया, मेरे पिता के साथ छल किया. वामन बनकर आए, सब कुछ ले लिया हमारा, विराट बन गए. गुस्सा आया, क्रोध आया, वो जहर उगलने लगी. तो प्रभु ने मन से सोचा, तुम्हारा दूध भी पिएंगे और तुम्हारा जहर भी पिएंगे. रत्नमाला चिंता मत करो, तुम्हारे दोनों मनोरथ हम पूर्ण करेंगे.
और इसलिए ये रत्नमाला वो पूतना बनकर आई। પ્રભુ આંખ બંધ કરીને શિવજીને યાદ કરે છે, શિવજી મને તો આ દૂધ માખણ ખાવાનો અનુભવ છે, ઝેરના સ્પેશિયાલિસ્ટ તો તમે છો, ઝેર તો તમે પીધું, तुम स्पेशलिस्ट हो। प्रभु आंख बंद करके ये भी स्मरण कर रहे हैं कि शायद मेरे ही भ्रम में इस पूतना ने कितने बच्चों को मार दिया होगा। उन बच्चों का भी प्रभु स्मरण कर रहे हैं। प्रभु आंख बंद करी અને આ પૂતના પ્રભુને ઝેર પીવડાવવાના આશયથી, મારવાના આશયથી દુગ્ધપાન કરાવી રહી છે। પીતે ગયે પીતે ગયે પીતે ગયે પીતે ગયે ધીરે ધીરે એના પ્રાણ સંકોચાવા લાગ્યા અને જ્યારે કોઈ પણ વ્યક્તિ વેશ બદલીને આવે તો એને એના મનમાં હંમેશા અનુસંધાન રાખવું પડે કે હું અત્યારે રાક્ષસી નથી, હું એક સુંદર સ્ત્રીનું વેશ ધારણ કરીને આવી છું। એના વેશનું સતત એના મનમાં ધ્યાન રહેવું જોઈએ, પણ જેમ જેમ એના પ્રાણ સંકોચાવા लाग्या, એનું ધ્યાન ભંગ થયું, એ રાક્ષસી રૂપમાં આવી, અરે છોડ, અરે છોડ, અરે છોડ, અરે છોડ। प्रभु मन में कह रहे हो मासी जी हम एक बार किसी को पकड़ते हैं तो फिर छोड़ने का नाम नहीं लेते।